નમસ્કાર મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં આપણા વીર ક્રાંતિકારીઓ વિશે ચર્ચા કરી હતી કે જેઓએ આપણને આઝાદી અપાવવા માટે બલિદાન આપ્યું હતું. તો આવા વીરોને શત શત વંદન. પણ હર્ષિક, તું જાણે જ છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ આપણને આઝાદી મળી હતી. આ આઝાદી ટકાવી રાખવા માટે આપણા સૈનિકોએ પણ બલિદાન આપ્યું છે. તો તેવા સૈનિકોને પણ યાદ રાખવા જરૂરી છે. પણ મારી પાસે આવા કોઈ સૈનિકોની જરૂરી માહિતી નથી. તારી પાસે છે હર્ષિક? હા જયંતી, મારી પાસે આવા ક્રાંતિકારી વીર વિશે માહિતી છે જેમનું નામ જસવંતસિંહ રાવત છે. શું? જસવંતસિંહ રાવત? હા, જસવંતસિંહ રાવત. તેમનો જન્મ 19 ઓગસ્ટ 1941માં થયો હતો. તેમનું ગામ પૌરી ગઢવાલ ઉત્તરાખંડમાં આવેલું છે. શું તને ખબર છે, તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા, પરંતુ તેમને શાળા છોડી દેવી પડી. શા માટે તેમને શાળા છોડી દેવી પડી? તેમને શાળા એટલે જ છોડવા પડી કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી, એટલે તેમને શાળા છોડી દેવી પડી. જેમ જેમ તેઓ મોટા થતા ગયા તેમ તેમ તેઓને આર્મીનો શોખ થતો ગયો. આર્મી ટ્રેનિંગમાં જોડાઈને તેઓ રાઇફલમેનની સ્કિલ ડેવલપ કરી. આ સ્કિલ જોતા જ ભારતીય સૈન્ય દ્વારા તેમને રાઇફલમેન તરીકે નિમણૂક કરવામાં આવ્યા. આ નિમણૂક થયા બાદ તેમની પોસ્ટિંગ અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવી. અરુણાચલ પ્રદેશમાં તેમની પોસ્ટિંગ થતાં ટૂંક સમયમાં જ ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. ભારત અને ચીન વચ્ચે ક્યારે યુદ્ધ થયું હતું? ભારત અને ચીન વચ્ચે ઈસવીસન 1962માં યુદ્ધ થયું હતું. આ યુદ્ધ દરમિયાન ભારત પાસે ઓછા પ્રમાણમાં સૈનિકો હતા, તેમજ ચીનો પાસે હજારોની સંખ્યામાં સૈનિકો હતા. ભારત પાસે ઓછા પ્રમાણમાં સૈનિકો હોવા છતાં પણ યુદ્ધ થયું હતું? હા, થયું ને. તું સાંભળ. ભારત પાસે ઓછા પ્રમાણમાં સૈનિકો હોવાને કારણે ભારત સરકારે કહ્યું કે તમે પીછેહટ કરી લો. પરંતુ જસવંતસિંહ રાવત તેમણે કહ્યું, હું પીછેહટ કરીશ નહીં, હું મારા અંતિમ શ્વાસ સુધી લડીશ. અને આ ધગશને લીધે તેઓ અંતિમ શ્વાસ સુધી લડાઈ આપી. આ યુદ્ધ દરમિયાન તેમને 2 બહેનોએ મદદ કરી હતી. કઈ 2 બહેનો? ત્યાંના સ્થાનિક રહેનારી 2 બહેનો હતી. એકનું નામ સેલા અને બીજું નામ નૂરા હતી. આ 2 બહેનો દ્વારા તેમને અલગ અલગ બંકરમાં જઈને ચીની સૈનિકો સામે ગોળીબાર કરવા માટે મદદ કરી હતી. ભારતીય સૈન્ય તરીકે તેઓ ફક્ત એકલા જ હતા, પરંતુ આ 2 બહેનોને કારણે જ થોડો યુદ્ધ લાંબો ચાલ્યો. આ યુદ્ધ 72 કલાક સુધી લાંબો ચાલ્યો. શું 72 કલાક સુધી? હા, 72 કલાક એટલે 3 દિવસ. 3 દિવસ સુધી સતત આ યુદ્ધ જસવંતસિંહ રાવતે ચાલુ રાખ્યો હતો. આ યુદ્ધ દરમિયાન 2 બહેનો જે મદદ કરતી હતી ને, તેમની 2 બહેનોમાંથી એક બહેન નૂરા તે ચીની સૈનિકો સામે પકડાઈ ગઈ. પછી શું થયું હતું? પછી એવું થયું, આ 2 બહેનો પકડાઈ જતા તેમાંની એક બહેન નૂરા જે પકડાઈ ગઈ તેનાથી બોલાઈ ગયું કે ભારતીય સૈનિક ઘણા બધા નથી, ફક્ત એક જ છે. આ એક જ સૈનિક હોવાને કારણે ચીની સૈનિકોમાં નિડરતા આવી. આથી નિડરતા આવતા ચીની સૈનિકો તે જ સમયે ભારતીય સૈનિકોના બંકર તરફ આગળ વધ્યા અને જે બંકરમાં જસવંતસિંહ રાવત હતો તે બંકરમાં ગોળીબાર કરીને જસવંતસિંહ રાવતને શહીદ કરી નાખ્યા. એટલું જ નહીં, પરંતુ ગોળીઓથી શહીદ કર્યા, પણ આગળ તેમનો માથું ધડથી અલગ કરી નાખ્યું. આવી ક્રૂરતા! જોને, આવી ક્રૂરતા. આટલું જ નહીં, પણ તે મસ્તક તેઓ પોતાના દેશ ચીનમાં પણ લઈ ગયા. ચીનમાં લઈ જઈને ચીનના સરકારને સોંપ્યું. ચીન સરકારને ખબર પડતા કે જસવંતસિંહ રાવત એક બહાદુર સૈનિક હતો, એણે સતત 3 દિવસ એટલે 72 કલાક સુધી લડાઈ આપી. આ કારણે તેમણે બહાદુરી પૂર્વક સન્માન આપ્યું અને તે મસ્તક ચીની સરકારે ભારત સરકારને સોંપ્યું. અને સાથે સાથે પિત્તળની મસ્તક પણ એટલે પ્રતિમા બનાવીને પણ સોંપ્યું. કોઈ ક્રાંતિકારીની પણ પિત્તળની પ્રતિમા હોઈ શકે ખરા? હા, હોઈ શકે ને. તેમનું આજે મંદિર પણ બનાવવામાં આવ્યું છે. મંદિર પણ હોય? હા, હોય. તેમનું આજે મંદિર બાબા હરભજનસિંહ નામથી પ્રસિદ્ધ છે. આ મંદિર અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. આ મંદિરની ખાસ વાત તું જાણ તો તું અચંભિત થઈ જશે. શું વાત કરે છે? હા, તું સાંભળ. આ મંદિરમાં આસપાસમાં 5 સૈનિકો પહેરેદારી તરીકે ઊભા રહે છે. આ મંદિરમાં જે દિવસે તેમના કપડાં એટલે જસવંતસિંહ રાવતના કપડાં અસ્ત્રી કરીને ધોઈને અને તેમના બૂટ સાફ કરીને ત્યાં મૂકવામાં આવે છે અને બાંડું બંધ કરી દેવામાં આવે. જ્યારે બીજા દિવસે તે બાંડું ખોલવામાં આવે ત્યારે તેમના કપડાં અસ્તવ્યસ્ત જોવા મળે છે. આજના આ સમયમાં આવી અંધશ્રદ્ધા તો છે, પરંતુ ત્યાંના સ્થાનિક લોકો અને તેમજ ઘણા બધા સૈનિકો દ્વારા પણ જાણ કરીએ છે અને પુરાવા પણ મળ્યા છે કે જસવંતસિંહ રાવત એકબીજાના સપનામાં આવે છે. આ સપનામાં આવતા જ આ અંધશ્રદ્ધા તો ગણી જ નહીં શકાય. તેથી
તને ખબર, જ્યારે તેઓ શહીદ થયા હતા ત્યારે તેમની નિમણૂક રાઇફલમેન તરીકેની હતી, પરંતુ ભારત સરકાર તેમની નિમણૂક પ્રમોટ કરતા જતા આજના સમયે તેઓ કેપ્ટન તરીકે નિમણૂક થયા છે. આજે તેમના ઘરે પગાર તરીકે પેન્શન આપવામાં આવે છે અને તેમના પરિવારને પણ ખોરાક અને અનાજ આપવામાં આવે છે. ખરેખર આવા બહાદુર વીર જશવંતસિંહ કે જેઓ મૃત્યુ પછી પણ આપણા દેશની સરહદ પર રક્ષા કરી રહ્યા છે, આવા વીર જશવંતસિંહને યાદ કરીને આજે પણ આપણો દેશ ગૌરવ અનુભવી રહ્યો છે.